મહારાજ, યંત્ર, તંત્ર અને મંત્ર, જી આ ત્રણેય સાધનાઓ વિશે પણ વાત કરો. હા, એ યંત્ર છે એ પરમાત્માનું સ્વરૂપ છે, અને એ સ્વરૂપની અંદર ચેતના અથવા તો એની અંદર તત્વ જ્યારે વધારવું હોય ત્યારે એ જે છે મંત્ર એ આધાર બને છે. એવું કહેવાય, દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા. જગત આખું જે છે દેવોને આધીન છે. એ દેવો જે છે મંત્રને આધીન છે. તે મંત્રા બ્રાહ્મણાધીના તસ્માત બ્રાહ્મણ દેવતા. આવો એક શ્લોક છે કે તે મંત્રો જે છે એ બ્રાહ્મણોને આધીન છે, એટલા માટે બ્રાહ્મણોને પણ આપણે દેવ માનીએ છીએ. આપણે વાત છે યંત્ર, મંત્ર અને તંત્રની. તો યંત્ર જે છે એ ભગવાનનું સ્વરૂપ છે. એની અંદર ચેતના આવે, એની અંદર પ્રાણ આવે, એની અંદર અલગ અલગ શક્તિઓ આવે. એના માટે જે છે મંત્રનો આધાર લેવામાં આવે છે, અને મંત્રથી એ કર્યા પછી એ યંત્ર જે છે જાગૃત બને છે. અને યંત્ર અને મંત્ર આ બંને ભેગું થાય અને પછી એની જે એક ટેકનિક બને, જે ક્રિયા કરવામાં આવે, જે પ્રક્રિયા કરવામાં આવે, એને કહેવાય છે તંત્ર. તંત્રની જે રચના છે એ ભગવાન મહાદેવજી દ્વારા કરવામાં આવેલી છે. પણ તંત્ર જે છે એ બે પ્રકારના છે, એક વામાચાર છે, દક્ષિણાચાર છે, એટલે એક સાત્વિક છે. એટલે સાત્વિક તંત્ર જે છે એની પૂજાઓ આપણે કરવી જોઈએ, કારણ કે તંત્ર એ બહુ પાવરફુલ છે. પણ ક્યારે? કે જ્યારે કોઈ ગુરુ પાસે આપણે શ્રી વિદ્યાથી દીક્ષિત હોઈએ, એક પ્રકારનો અધિકાર છે. દીક્ષા જે છે એક પ્રકારનો અધિકાર છે, કે જ્યારે આપણને અધિકાર પ્રાપ્ત થયો હોય, કોઈ આપણને એવા કોઈ સદગુરુ દ્વારા એની દીક્ષા મળી હોય અને એ દીક્ષાના ક્રમ પ્રમાણે આપણે એના અનુષ્ઠાનો કર્યા હોય, ત્યારે જ આપણે એ તંત્ર માર્ગ જે છે એની અંદર આપણે પ્રવેશ કરી શકીએ છીએ. તો તંત્ર જે છે એ ગુપ્ત વિદ્યા છે એક પ્રકારની, અને એના પરિણામો પણ બહુ સારા જ હોય છે. એમાં અત્યારે તો બહુ બધી વાતો ફેલાય, તંત્ર ખરાબ છે. તંત્ર ખરાબ નથી, પણ તંત્ર સારું જ છે, પણ નિસ્વાર્થ ભાવે અને સારા હેતુ માટે જ એનો ઉપયોગ કરવો જોઈએ.